વાત કરીશું વરસાદની। જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ પછી દરિયામાં કરંટ જોવા મળ્યો। 5 થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। જેટી પર લાંગરેલી કેટલીક બોટને પણ નુકસાન પહોંચ્યું તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। જૂનાગઢમાં સતત વરસાદ ત્યારબાદ દરિયામાં કરંટ જોવા મળ્યો। માછીમારોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જેટી પર લાંગરેલી કેટલીક બોટ કે જેમને પણ નુકસાન પહોંચ્યું। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। વિભાગની આગાહીને લઈને જૂનાગઢ જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો માંગરોળ વિસ્તાર છે, જ્યાં અનેક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે સવારે અનરાધાર વરસાદ વરસવાને લઈ જે રોડ રસ્તામાં પણ પાણી ભરાયા હતા। ત્યારે વાત કરવામાં આવે તો જે દરિયો છે, જે આજે ગાંડો તૂર બન્યો છે। દરિયામાં 5 થી 6 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે। જ્યારે 15 ઓગસ્ટ બાદ જે માછીમારો હોય છે તેને દરિયો ખેડવા જવાનું હોય છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ તમામ જે માછીમારો હતા તેને પરત બોલાવવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો જે આ મોજા ઉછળી રહ્યા છે, દરિયામાં કરંટ દેખાવાને લઈ આજે વહીવટી તંત્ર દ્વારા તમામ જે માછીમારો હતા તેને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। અને હાલ જે વાત કરવામાં આવે તો જે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અને સવારે જે દરિયામાં જે કરંટ દેખાઈ રહ્યો હતો ત્યારે જેટી ઉપર જે બોટો હતી તેમાં પણ નુકસાન થયું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। અને હાલ વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સજ્જ કરવામાં આવ્યા છે અને હાલ પણ હજી વરસાદ યથાવત રહે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। જય વિરાણી, VTV ન્યૂઝ, માંગરોળ। અને જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। માળિયાના કુકરવસવાડામાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા। રામાપીરના મંદિર સહિત શાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। આ ગામના કોઝવે પર પણ પાણી ફરી વળતા રસ્તો બંધ થયો। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા। રસ્તાઓ નદી બન્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સાથે કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો। ગોતાણા ઘુમલી બાજુથી જે પાણી આવે છે એના હિસાબે ગામમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા અને ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે। અટાણે જે કોઝવે છે કુકસવાળા તળાવ, ત્યાંથી લોકોની મુસાફરી અવરજવર બંધ થયેલી છે। અને ગીર ગઢડા જિલ્લામાં સાર્વત્રિક મેઘવર્ષા વરસી। ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ। પડાપાદર, કાંધી, મોટા સમઢિયાળા અને ધોળકવામાં પણ ભારે વરસાદ વરસ્યો। ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ભારે વરસાદના કારણે કોદિયા નજીકનો મચ્છુંદરી ડેમ પણ ભરાયો। ચીખલકુબા સ્થિત રાવલ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। ત્યારે સાર્વત્રિક વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર સાથે શહેરી વિસ્તારોની પણ આ સ્થિતિ। સતત વરસાદ ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ચીખલકુબા સ્થિત રાવલ ડેમમાં નવા નીરની આવક થઈ છે। સતત વરસાદના કારણે કોદિયા નજીકનો મચ્છુંદરી ડેમ પણ ભરાયો। ત્યારે હજુ પણ આગામી દિવસોમાં વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગાહી અનુસાર આ વરસાદ ગીર પંથકનો કે જ્યાં ધોધમાર વરસાદ અને સાર્વત્રિક વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ અને જેવા કે પડાપાદર, કાંધી, મોટા સમઢિયાળા અને ધોળકવામાં ભારે વરસાદ વરસ્યો છે। આ સાથે અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ છે। ગીર પંથકમાં ધોધમાર વરસાદી માહોલ। ભારે વરસાદના કારણે કોદિયા નજીકનો મચ્છુંદરી ડેમ પણ ભરાયો। ચીખલકુબા સ્થિત રાવલ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। ત્યારે વરસાદ ફરી એકવાર વરસી રહ્યો છે। સાર્વત્રિક મેઘમહેર અહીંયા જોવા મળી અને સતત ભારે વરસાદ 2 થી 3 દિવસથી વરસાદી માહોલ સતત છે। અને હવે વાત દ્વારકાની કરીશું। દ્વારકામાં પણ છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદને લઈને ભદ્રકાળી ચોક પાણી થઈ ગયું। મુશળધાર વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્વારકાના ભદ્રકાળી ચોકનો આ એક વિડીયો સામે આવ્યો છે। મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। તો આ પરિસ્થિતિમાંથી લોકોને પસાર થવું પડે છે। સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ધોધમાર વરસાદના કારણે ભદ્રકાળી ચોક કે જે પાણી થયો છે। મુશળધાર વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું અને સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। તો મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, દ્વારકાના દ્રશ્યો છે।
હજુ પણ આગામી દિવસોમાં આ પ્રકારનું વાતાવરણ રહી શકે. હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો છેલ્લા 3 દિવસથી અહીંયા આ પ્રકારનો વરસાદી માહોલ છે અને સતત વરસાદના કારણે દ્વારકાનો આ વિસ્તાર કે જ્યાં ભદ્રકાળી ચોક વિસ્તાર જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અને દ્વારકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં એક ખુશીનો માહોલ પણ. દ્વારકાધીશ જગત મંદિરમાં 56 પગથિયા પર વહેતા થયા પાણી. ભારે પવનની સાથે દ્વારકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. ત્યારે સતત વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશી, કારણ કે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. મંદિરના પગથિયા પરથી પણ વરસાદી પાણી વહેતા થયા. અને દ્વારકા બાદ હવે વાત અમરેલીની. અમરેલીમાં પણ મેઘમહેર યથાવત છે. સતત 5મા દિવસે અહીંયા પણ ધોધમાર વરસાદ. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. રાયડી, નેસડી, વાવડી સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. તો ખાંભાથી રાજુલા તરફના રોડ પર પણ પાણી ભરાયા છે. ખાંભા શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દિલીપ આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, અમરેલીમાં વરસાદી માહોલ કેવો? ખાંભા શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. બપોરના સુમાર બાદ ખાંભા પંથકમાં ખૂબ વરસાદ વરસ્યો છે. ખાંભાથી રાજુલા રોડ પર જે ગોઠણરૂપ પાણી ભરાયા છે એ રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા. અહીં ખાંભા શહેરમાં પણ ઠેર ઠેર પાણી રસ્તા ઉપર ભરાયા હતા. ખાંભા શહેર અને ગીર વિસ્તારના જે ચક્રાવા, બોરાળા, ખડાધાર સહિતના આસપાસના વિસ્તારમાં બપોર બાદ મેઘો મુશળધાર વરસ્યો હતો. જી દિલીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને અમરેલીના વડિયા ડેમમાં મઘા નક્ષત્રમાં પાણીની આવક નોંધાઈ. સાધુ સંતો અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઘાડે નવા નીરના વધામણા કર્યા. મઘા નક્ષત્રમાં પડેલા વરસાદના પાણી અંગે બાવકુ ઘાડ બોલ્યા. આ નક્ષત્રમાં સૂર્યના પરિભ્રમણનું ખૂબ મહત્વ હોય છે. મઘા નક્ષત્રના નીર ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીમાં સોનું પાકે એવો વરસાદ થયો છે. નક્ષત્ર દરમિયાન સૂર્યનું પરિભ્રમણ ખૂબ મહત્વનું હોય છે. આ પાણી ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીની અંદર એમ કે સોનું પાકે એવો આ વરસાદ છે. અને જેમ કોઈ બાળક હોય એને એની માતા ખવડાવે અને એને સંતોષ થાય, એવી જ રીતે ધરતીને પણ આ મઘા નક્ષત્રની અંદર જે પાણી આવે છે, વરસાદ આવે છે, એને લીધે ધરતીને પણ સંતોષ થાય. આ પાણી સંગ્રહ કરો તો આખું વર્ષ આ પાણીનો સંગ્રહ થઈ શકે એમ છે. પાણીનું ખૂબ મહત્વ છે. માનો કે નાના બાળકોને કોઈ કૃમિ હોય અને આ મઘા નક્ષત્રનું પાણી આપે તો એ કૃમિનો પણ નાશ થાય છે. ત્યારે આ નક્ષત્રમાં વરસાદ આવવો અને એ પાણીની આવક જે નોંધાઈ છે એ ખૂબ વધારે મહત્વની. સાધુ સંતો, પૂર્વ કેબિનેટ મંત્રી કે જેમણે નવા નીરના વધામણા કર્યા છે. અમરેલીના વડિયા ડેમમાં મઘા નક્ષત્રમાં નવા પાણીની આવક નોંધાઈ. ત્યારે સાધુ સંતો અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઘાડે નવા નીરના વધામણા કર્યા. આ નક્ષત્રમાં પડેલા વરસાદી પાણી અંગે તેમણે વાત કરી કે મઘા નક્ષત્રમાં સૂર્યના પરિભ્રમણનું ખૂબ વધારે મહત્વ હોય છે. મઘા નક્ષત્રમાં નીર એ ગંગા સમાન હોય છે. આ પાણીથી ખેતીમાં સોનું પાકે એવો વરસાદ વરસે છે.